જય ગુજરાત માર્કેટ જાઓ. કેમ છો? સારા આશા છે સારા આશાનું પણ સારો છું. અને અત્યારે આપણે રમવાનું છે ફરીથી એકવાર કાર ફોર સેલ સિમ્યુલેટર ડીલરશીપ 2023. ખરેખર 3 વર્ષ જૂની ગેમ હજી લઈને ફરું હું. 2023ની ગેમ 2026 કોણ રમે? કોઈ રમતું નહીં. હું એકલો નમૂનો હું. આપણે રમવાનું છે, મજા એવા રાખે, કારણ કે આમાં વ્યૂઝ આવે છે. અને જો અત્યારે આપણે જોડે આવી ગયું હોય સ્કિલ પોઈન્ટ મફતના મને મળ્યા હતા. કોઈક ડેલી લોગિન કરો ને 4 દિવસના લોગિન ઉપર મને મળ્યા છે. લોગિન ઉપર મળ્યું મને. ચલો ભાઈ, અત્યારે હવે આપણે આજ કરવાનું હોય મસ્ત એવું મજા એવી રાખે. અને હા, બીજું કાંઈ નહીં. ચલો ભાઈ, મસ્ત હવે મજામાં. અને આજનો આપણો ટાર્ગેટ है કે આપણને જો એક નિશાન GTR R35 જે કે ગેમમાં હા તો ભાઈ મને જેટલી ખબર હે ગેમમાં નિશાન GTR R35 વન ઓફ ધ માય ફેવરેટ કાર્સ. આમ તો મારી ફેવરેટ કાર BMW M4 પણ તોય BMW પણ તોય યાર એક સુપર કાર. BMW આમ થોડી ફેમિલી કાર છે આમ જુઓ તો, પણ નહીં ફોર્ચ્યુનર હુરાકાનના પરસ્યા છોડાવે અહીંયા આવો. ચલો માર ભાઈ ચાર નહીં યાર 50,000 માલ દે માર ભાઈ. જો તારી ગાડી બહુ ડેમેજ છે. ચલો ફટોફટ અહીંથી આપણે નીકળીએ હોય કારણ કોઈ નહીં બીજું સારું યાર. કોક એવું આવી જાય ને ઓડી R8 મજા આવી જાય. ઓડી R8 આવો તો હા તમે કેટલા છો આવું યાર. અત્યારે ભાઈ હું કરું કાર ફોર સેલ. આપણા ક્રાફ્ટમેન 4 હે ને કાર ફોર સેલ મેં યાદ આવે મને. અત્યારે આપણે આયરી ગાડી લઈ લઈએ. માઇનક્રાફ્ટના જે આપણો હોય ને વર્લ્ડ એમાં આપણે બહુ આગળ વિડીયો બહુ ખતરનાક આવવાની છે. એટલે અમે 10 દિવસનું ચેલેન્જ એ માટે જ લીધો, કારણ કે પછી મારે વિડીયો નાખવાની હોય ડેલી અને ભેડું એ આવી જાય. એટલે વિડીયો આવી જાય ને મારું એ કોમ થઈ જાય. બોસ તો જો હું અત્યારે અહીંયા આવ્યો હું અને મને ખબર હતી કે અહીંયા આગળ એક નિશાન GTR R35 પણ કેટલાની આવે 7 લાખ. અત્યારે આપણને નહીં લેવાની ના બોઈસ, અત્યારે આપણે નહીં લેવાના, કારણ કે આ ગાડી અત્યારે આપણે ખરીદશું તો આપણા જો અત્યારે બહુ કોઈક પૈસા નહીં જેને આપણે ફરીથી શરૂઆત કરીએ. એટલે સૌથી પહેલાં આજની વિડીયોમાં આપણે બહુ બધા પૈસા કમાવાના હોય અને લાસ્ટમાં આપણે આયરી ગાડી લઈશું. અત્યારે આપણે તો લઈ લીધો ટેબ, કામ આવશે ફોર શ્યોર. એપલનું હોય કે આનું હતું એ ખબર નહીં, પણ લઈ લીધું. લેટ્સ ગો. સૌથી પહેલાં આપણે આયરી ગાડી વેચી જવાની. આયરી આ 2 ગાડીઓ જે આપણે લાવ્યા હતા કાકે ભાવ લેડો કેટલાને લેવાય છે તમારી ગાડી જે રસ્તે આવ્યા ને એ રસ્તે જતા રહો. તમે બોલો કાકી કેટલાને લેવાય છે? મર્સિડીઝ છે. જો આવા માણસો હોવા જોઈએ. 1 લાખની વેચતો તો 1 લાખમાં ને 1 લાખમાં જ લઈ જઈએ. અને તમે આ સારું મને જેટલા મળ્યા મને જેટલા નહીં મળે, મેં જેટલા લીધી એટલામાં લેવા આવ્યા છો તમે. મેં 3,900 લીધી છે ગાડી અને આ જેટલા મેં લીધી એના કરતાં સસ્તું આગળ પક ઘર ભેગા ને થાવ કરજો. ચોકથી ઉડી આવો હો. એડો સૌથી પહેલાં આપણા જે કચરો એના અંદર નાખીએ અને કોઈ નવી ગેમનું કોઈ સજેશન હોય કહેજો ને કે એકાદા આઈડિયા રહ્યો ફ્રી ફાયર, કારણ કે ગુજરાતમાં એ જ હાલે. અને જો માર ભાઈ હું તમને એક વસ્તુ સમજાવ્યું થોડી. ગુજરાતમાં શું ચાલે ફ્રી ફાયર. કે કોઈ પૂછે ભાઈ ગુજરાતમાં માઇનક્રાફ્ટ ચાલશે? ના ભાઈ ના, ગુજરાતમાં એકાદ વસ્તુ ચાલશે ફ્રી ફાયર. પણ બીજી ગેમમાં જો યાર ગુજરાતીઓ યાર તમે આવું શું કરો યાર? કોઈ બીજી ગેમ જ નહીં યાર તમે જોતા. ગુજરાતમાં શું ચાલે ફ્રી ફાયર.
આગળ શું ચાલશે? ફ્રી ફાયર. વોટ ધ હેલ. અત્યારે આપણે જોઈએ બિલ્સ. આપણે આમાં પૂરું કરશું શું કહેવાય. હવે ટેબ આવી ગયો ને યાર. કમ્પ્યુટરનો યુઝ શું કરવાનો? કમ્પ્યુટર જો કુંડામાં લે જેટલા મર્સિડીઝમાં જેટલો ખર્ચો થયો એટલો તો આ બિલે નીકાળી દીધો આપણો. 1 લાખ રૂપિયાનું તો બિલ્સ આવી ગયા. જો માર ભાઈ હું એક વસ્તુ તમને શીખવાડવા આવ્યો કજો આપણે છીએ ગુજરાતી અને ગુજરાતમાં 90% લોકો હિન્દી કન્ટેન્ટ જોવે જે કે મને કોઈ વાંધો નહીં. મારો ફેવરેટ યુટ્યુબર હિન્દી કન્ટેન્ટર હતા ગેમર ફ્લીટ. પણ તોય આપણે એક ગુજરાતી છીએ તો બીજા ગુજરાતીને તમે સપોર્ટ કરો યાર. આપણી કમ્યુનિટીને આપણે આગળ લઈ જવાનું હોય. બહાર કમ્યુનિટી બહુ આગળ જાય છે. આપણે થોડું આપણા કમ્યુનિટીને આપણી ગુજરાતી કમ્યુનિટીને આપણે ઉપર લઈ જવાનું હોય. જો મારે ભાઈ આપણી પહેલી ગાડી આવી છે ઓડી R8 RR. આ આપણે લઈ જવાની છે કારણ કે આ વેચાઈ જાય 7 લાખમાં ઇઝીલી. 7 થી 8 લાખમાં આરામથી આ ગાડી વેચાઈ જાય. પછી અમુક લોકો બહુ ઓછા ભાવમાં લઈ જાય 6.5માં. પણ તો આપણો ફાયદો છે. ગાડી ના પોકવા દો. ના ભાઈ ના એટા ભાઈ ના. આ જે લાસ્ટવાળો હોય ને એનામાં બીટ લગાવવાની તો જ જાય. હા જો આવી જા આ ઇઝી. લાસ્ટમાં બીટ લગાવવાની. અને જો અત્યારે તમે કદાચ બોયસ આપણે જોડે અત્યારે આવી જઈએ લેમ્બોર્ગિની ક્લચ જ કહેવાય ને. આઈ થિંક ઓલ્ડ ટાઈપની ગાડી છે જેટલી મને ખબર હોય કોઈક ઓલ્ડ એ લેમ્બોર્ગિની છે. વિચારો પહેલાના ટાઈમ ઉપર આવી લેમ્બોર્ગિની હતી. અને આ જેન્યુઇન એક જેટલું મને ખબર એક ખેડૂતે બનાવી છે લેમ્બોર્ગિની. એક ટ્રેક્ટરનો ખેડૂત હતો એને બનાવી છે લેમ્બોર્ગિની જેટલું મને ખબર હોય. હવે આ વાતનું મને બહુ ખબર નહીં પણ એટલું ખબર હોય. પણ વિચાર એક ખેડૂતે આ લેમ્બોર્ગિની બનાવી. આવીથી અત્યારે તો કેવી લેમ્બોર્ગિની આવે હુરાકાન એસટીઓ પછી એવેન્ટેડોર ને ભાઈ બહુ ખતરનાક ગાડીઓ. સિયાન તો આઈ થિંક હોય છે કે નહીં હોતી. આ સારું જીટીએના બહુ વિડીયો જો ને તો આવું થાય ભાઈ પેલા ગુજુ જીટીએવાળાને સિયાન યાદ આવે. ગુજુ જીટીએવાળા આપણો પેલો મિત્ર નહીં એમ થોડો આઈ એમ બિગેસ્ટ ફેન ઓફ હિસ. કચરો ઉપાડી નાખી હેડો. હવે આપણે લેવાની છે પેલી શું નામ આપણી નિશાન GTR. અને આમ હું કરવા દેખાડું કચરો ઉપાડવાનો શું માટે? કોઈ કહેતું હશે ડાઉન ટુ અર્થ બંધો. ના બાપા ના, ડાઉન ટુ અર્થ નથી બતાવતો. એવું બતાવું છું કે વિડીયો નાની નહીં બનવી જોઈએ. એટલીસ્ટ 15 મિનિટની 10-15 મિનિટની 5 મિનિટની વિડીયો નાખી અમે RP-ની 1-2 આના પહેલાંવાળી. હવે મારે ફટોફટ કરવાનું 6 વાગે વિડીયો અપલોડ થઈ જવી જોઈએ. યાર તમે આવા હું રહ્યો યાર ખરેખર ઉભા રહો. કાકે કેટલા લેવાની છે તમારે ગાડી બોલો? ગાડી કેટલા લેવાની છે? નોટ બેડ 656 નોટ બેડ. પણ આપણે 7 લાખ સુધી લીધી. 7 લાખ જતી રહી ગાડી જતી જ રે. હું જાય. કાકે કેટલા લેવાની છે ગાડી? આપણે લીધી 1,80,000ની નાખીએ 5,000ની. બારો કસ્ટમર મને ખબર નહીં પણ એ કદાચ બીજાને પૂછ્યું. એ મા બોય કેટલા લેવાની છે તાર ગાડી બોલ? કેટલામાં લઈ જાય? 76 નોટ બેડ. એક કામ કર 5માં લઈ જા યાર. ઉભો રહે. ઓય પડા કેટલા લેવાની છે તાર ગાડી? એમાં બોય એક કામ કર તું 4.5માં લઈ જા. 4.5 હું તને કહું ના જવા નહીં માંગતો ને. હા બરાબર 4.5માં લઈ જા માં બોય. એક કામ કર 20,000 તું મને વધારે આલી યાર થોડું. ચલો મસ્ત એકદમ 4 મિલિયન આપણે જોડે આવી જાય. હવે આપણે ત્યાં જવાનું છે ગેસ કરો બોಯ್સ. બરાબર રીધમનો આવીએ બરાબર માં બોય આપણો યાર ભાઈબંધ જ છે. ભાઈબંધ નહીં આમ તો મારા કાકો છે.
માપે બોલવાનું પછી કાકો છે 692 માં બહુ 6 માલ લે યાર મારા કોઈ વેચવાની હા નહીં તું મારો આટલો ભાવ લે મારા કલેક્શન માટે લેવી છે હાલ દીધી ઓ ચલો આ ગાડી લઈને જઈએ ચલો ફટોફટ આ આરપી ગ્રેડમાં બહુ આવી ગાડી મારે એમ જ ના આવડે આરપી ગ્રેડમાં ટ્રક બહુ બોલાય આખા ગામના ટ્રક આખો હું આરપી ગ્રેડ અને આરપી ગ્રેડમાં હું કોઈ ગાડીમાં ઠોકો ને તો કોઈ ફરક ના પડે આરપી ગ્રેડમાં ગમે એમ ઠોક જ કરું હું ગાડી મારી ડ્રાઇવિંગ જ એવી થઈ ગઈ આરપી ગ્રેડમાં ડ્રાઇવિંગ કરી લે કારણ કે આરપી ગ્રેડમાં આરપાર નીકળી જવાય ગાડી આરપાર થઈ જાય આરપી ગ્રેડમાં અને આમાં ના થાય આ એરિયામાં આખું વર્કશોપ જ હોય હા આપણા કરતાં વધારે કમાતો છે બોલો ના આપણા કરતાં વધારે નહીં કમાતો હોય આપણે મિલિયન્સમાં આવી જાય તો એટલે એક તો આ શું યાર આ ગેમમાં માખણ ઉપર હેડે શું ગાડી ખરેખર માખણ ઉપર ગાડી માખણ ઉપર હેડતી હોય ને એવું લાગે લપસે જ રાખો ઊભી જ ના રહે હું મારે બ્રેક મારવું પડે હું હવે ચલો આ થાય માં બોસ જો અત્યારે ગાડી રિપેર થઈ ગઈ અને અત્યારે ફરી હું ઠોકતા રહી ગયું ગાડી હવે આ ગાડીને આપણે મસ્ત એ રિપેર મારી દઈએ એવી રિપેરની આમાં સામાન નખાઈ દઈએ ઓય હા ચલ આમાં આપણે નાખવાની રેસિંગ કિટ કારણ કે આ દોડવાવાળી ગાડી બનશે નોસ નાખી દો ટર્બો નાખી દો આને એકદમ ઓછું કરી નાખો આ તો સસ્પેન્શન્સ એકદમ ઓછી ગાડી એકદમ જમીનથી ચોંટાઈને હેળવી જુઓ કાયદેસર ના હું હા યાર હું અત્યારે પણ ચાલુ કરીને આવ્યો ડુ નોટ ડિસ્ટર્બ મોડ એમાં સારું આવે યાર શું કરવાનું હવે ના આ હું આના કલર બદલાયો કારણ કે કલરમાં સીન લાગે કાં તો શું એટલે કલર કેમ નહીં બદલાતા યાર ગાડીનો કલર નથી બદલાતો આમાં તો નંબર પ્લેટ તો એક જ આવવાની યાર નંબર પ્લેટ તો એક જ લાગવાની કાયદેસર શું લાગે ગુજરાતીની ગાડી હોય અને ગુજરાતી બૂમ પડાવવા આવે તો ગુજરાત જ લખે બીજું કંઈ આપણને ખટ જ નહીં વ્હીલ્સ કલરનું મારે એકવાર ફરી જવું થતું જ નહીં હારું મારે કોઈ લેગ હશે ટાયર કયા હાર લાગે આ તો BMW નિશાનમાં BMW હાર ના લાગી આ થોડા જોઈએ કે આપણે વિચારીએ કે આ ગુડી આ તો એકદમ પેલી ડ્રિફ્ટ કારો એવા લાગી આ થોડી લાગે રહેશે માં બોઈશ જો અત્યારે આપણે ગાડી પેન્ટ કરવા આવી ગયા એ ગાડીને એકદમ પેન્ટ મારવાની છે કાયદેસર બ્લેક ગાડીની સ્પીડ સારી અમે અત્યારે મેં બહુ નહીં ચલાવી થોડીક જ ચલાવી હજી તો અમે એકલું આવો એકણ ગાડીની સ્પીડ ટેસ્ટ કરીએ કે આપણે સ્મૂથનેસ એટલું ઓછું કરીએ તો સ્મૂથનેસ રાખો તો સારી લાગે યાર આ થોડું કાંચ વાંચનું કોઈ સીન નહીં હોતું યાર બહુ ખરાબ લાગશે આમ તો કોઈ આઈડિયા કોઈ રમતું હોય મને કહેજો ભાઈ થોડું આઈડિયા આમ બ્લેક બ્લેક નહીં રાખવું આપણે થોડું ગોલ્ડન સારી લાગશે થોડી હા ના થોડું વધારે થઈ ગયું હા આ પરફેક્ટ કરે લાગે મને પરફેક્ટ બહાર નીકળીને જોઈએ સારું હો ફટોફટ ચલો હવે યાર મજા આવી ગઈ આજ તો ખરેખર મને ટાઈમ બહુ લાગી ગયો ઓલમોસ્ટ 3 કલાક લાગી જાય આ વિડીયો બનાવવામાં અને હજી એડિટિંગમાં 15 મિનિટ જેવું લાગશે પણ તો યાર મજા અલગ આવી આજે ચલો ફટોફટ ગાડી સાફ કરી નાખીએ પોતાની ગાડીને સાફ કરવું જ પડે ને યાર તો ભાઈ આઈ થિંક આજના વિડીયો માટે આટલું જ મળ્યા હતા વિડીયોમાં ત્યાં માટે જય ગુજરાત અને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જાજો કારણ કે હું બહુ કહેતો નહીં કારણ કે હું થોડો વિડીયો બનાવવા વ્યસ્ત હોઉં પણ તો યાર ગુજરાતી ભાઈને તમે તમારા ગુજરાતી નાના ભાઈને સપોર્ટ કરો
અને મળીએ કાલે બીજા વિડીયોમાં. ત્યાર માટે જય જય ગુજરાત. અને ચલો સાફ સફાઈ થઈ ગઈ, ગાડી હરખી રીતે પાર્ક કરી લઈએ. હવે મળીએ હો. જાઓ હેડો નીકળો. જાઓ યાર, આવું કરવાનું. આવો ચલો બાય બાય. જય માતાજી.